વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા। કેન્દ્ર સરકારે વકફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું, જેના પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી। વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનને આ બિલનો વિરોધ કર્યો હતો, જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું। બિલને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ દ્વારા રજૂ કરાયું હતું, જેના પર બપોરથી રાતના 12 વાગ્યા સુધી ચર્ચા થઈ હતી। ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં પસાર થયું હતું અને તેને ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરાય તેવી પૂરી શક્યતા છે। ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલનો બચાવ કરતા એક સ્પષ્ટતા કરી હતી। તેમણે કહ્યું હતું કે દેશના મુસ્લિમોને જણાવવા માંગુ છું કે એક પણ બિન મુસ્લિમને તમારા વકફમાં સામેલ નહીં કરવામાં આવે। મુસ્લિમોના ધાર્મિક મામલામાં દખલ દેવામાં આવી રહી હોવાના દાવા કરીને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। બિલના બચાવમાં અમિત શાહે કહ્યું હતું કે વકફના નામે હજારો એકર જમીન ચોરોને આપી દેવાય। વકફના નામે થતી આ ચોરીને અટકાવવા માટે એક મજબૂત કાયદાની જરૂર હતી। એથી એક સૌથી મોટી ચર્ચા એ ચલાવાઈ રહી છે કે બિન મુસ્લિમને વકફમાં સામેલ કરવામાં આવશે। આ મુદ્દે સ્પષ્ટતા કરવા માંગુ છું કે બિન મુસ્લિમને વકફમાં સામેલ નહીં કરાય। જે પણ લોકો ધાર્મિક સંસ્થાઓનો વહીવટ સંભાળે છે તેમાં કોઈ પણ બિન મુસ્લિમ નહીં હોય। જે પણ બિન મુસ્લિમ હશે તે માત્ર વકફ કાયદો અને દાન માટે અપાયેલા ફંડનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે કે કેમ તે જ જોશે। બિન મુસ્લિમ એ જ જોશે કે ખરેખર કાયદા મુજબ વહીવટ ચાલી રહ્યો છે કે નહીં। ગરીબોના વિકાસ માટે ફંડનો બરાબર ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેના પર નજર રખાશે। અમિત શાહે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે કોર્ટના ન્યાયિક અધિકારો બહાર જેમની જમીન લઈ લેવામાં આવે છે તેમની કોઈએ ચિંતા નથી કરવી। કોઈ સરકાર કે સંસ્થાનો નિર્ણય કોર્ટની મર્યાદા બહારનો કેવી રીતે હોઈ શકે। જેની જમીન લઈ લેવામાં આવી છે તે ક્યાં જશે? હવે તેમને આ અધિકાર આપવામાં આવ્યો છે કે કોર્ટમાં પણ અપીલ કરી શકશો। રિપોર્ટ જમા કરાવશે, બેલેન્સ શીટ જમા થશે, નિવૃત્ત કેગ દ્વારા સમગ્ર ઓડિટ કરવામાં આવશે। આ પારદર્શિતાથી કોઈએ દૂર કેમ ભાગવું પડે? વકફ બોર્ડ કે કાઉન્સિલનો કોઈ પણ નિર્ણય કોર્ટમાં પડકારી શકાશે। જો આ કાયદામાં 2013માં જ સુધારો કરી નાખ્યો હોત તો હાલ અમારે સુધારા ન કરવા પડ્યા હોત। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।